हेलो विद्यार्थी मित्रों, मजामां आशो बधा। આજનો આપણો કેમિસ્ટ્રીનો લેક્ચર કેમિકલ કાઇનેટિક્સ આપણો ચેપ્ટર નંબર 4 રાસાયણિક ગતિકી। છેલ્લે આપણે લેક્ચર નંબર 5 જોયો તો, જેમાં શૂન્ય ક્રમની પ્રક્રિયા અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે સંકલિત વેગ સમીકરણ એટલે કે વેગ અચળાંક k ના સમીકરણ જોયા હતા। શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે ટેક્સ્ટ બુકની બે થિયરીઓ આપણે જોઈ। હવે આજના આપણા લેક્ચર નંબર 6 માં આગળ વધીએ તો વાયુમય કલા ધરાવતી કોઈ પ્રથમ ક્રમની પ્રક્રિયા હોય તો એના માટે વેગ અચળાંક k નું સૂત્ર વાયુમય કલામાં હોય, વાયુમય અવસ્થામાં હોય તો આવો પ્રશ્ન બને, વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ તારવો। એટલે વાયુમય અવસ્થા હોય એવી પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ। તો ધારો કે આપણે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયા કોઈ આ છે, A પ્રક્રિયક વાયુરૂપમાંથી B પ્રક્રિયક B નિપજ અને C નિપજ વાયુરૂપ મળે। અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે A નું આંશિક દબાણ PI હોય। આંશિક દબાણ એ એની સાંદ્રતા કહેવાય વાયુમય માટે, બરાબર છે। PI ઇનિશિયલ પ્રેશર A નું શરૂઆતની સાંદ્રતા, અને T સમયે કોઈ T સમયે કુલ દબાણ PT કહી દઈએ આપણે। T સમયે કુલ દબાણ PT। કુલ દબાણ શું હોય હકીકત આનું? તો કુલ દબાણ બંધ પાત્રમાં થતું કુલ દબાણ PT બરાબર PA PB PC હોય। PA PB અને PC અનુક્રમે A B C ના આંશિક દબાણ છે। PA PB અને PC A B C ના આંશિક દબાણ છે। જો A ના દબાણમાં થતો ઘટાડો આ A, હવે આપણે પ્રક્રિયા સ્ટાર્ટ થાય, A ના દબાણમાં થતો ઘટાડો T સમયે x atm એટલે x વાતાવરણ હોય, એટલે કોઈ T સમયે A ના આંશિક દબાણમાં થતો ઘટાડો x એટમોસ્ફેરિક પ્રેશર હોય તો T સમયે આ B અને C ના દબાણમાં થતો વધારો કેટલો હોય? તો આ 1 મોલ છે, આ 1 મોલ છે, આ 1 મોલ છે, તો આનો x વાતાવરણ જેટલો ઘટાડો થતો હોય તો T સમયે આમાં x વાતાવરણ જેટલો વધારો થતો હોય તો B અને C નો x વાતાવરણ હોય। એટલે જો અહીંયા આપણે કીધું B અને C દરેકના 1 મોલ બને છે। આ જ સમયે બનતા B અને C દરેકના દબાણમાં થતો વધારો, આ T સમયે આમાં x જેટલો ઘટાડો થતો હોય તો આમાં x વાતાવરણ જેટલો એમાં વધારો થતો હોય દબાણનો। તો હવે આપણી આ પ્રક્રિયા છે, A gas gives B gas plus C gas। T બરાબર 0 સમયે શરૂઆતની આની સાંદ્રતા PI વાતાવરણ હોય, આનું શરૂઆતમાં આંશિક દબાણ PI વાતાવરણ હોય, ત્યારે હજી તો બન્યાનો એટલે 0 વાતાવરણ થશે। હવે કોઈ T સમયે આનમાં x જેટલો ઘટાડો થાય તો આમાં T સમયે x જેટલો ઘટે તો આમાં T સમયે x જેટલો વધે, એટલે આ x વાતાવરણ બેનો વધે। પણ હવે T સમયે આમાં x જેટલો ઘટ્યો, શરૂઆતમાં કેટલો તો PI, તો હવે T સમયે આની બાકી કેટલી સાંદ્રતા રહી? PI - x, કારણ કે આમાં x જેટલો વધારો થયો, આ T સમયે થયું। હવે અહીંયા જ્યાં PI એ પ્રારંભિક દબાણ બરાબર T બરાબર 0 સમયે છે, PI ઇનિશિયલ પ્રેશર, I ફોર ઇનિશિયલ પ્રારંભિક શૂન્ય સમયે। હવે P ટોટલ શું થાય? તો P ટોટલ, તો હવે T સમયે P ટોટલ શું થાય? તો કે PI - x plus x plus x, એટલે P બરાબર PT T સમયે પ્રેશર કેટલું થાય? PI - x plus x plus x, તો x અહીંયા જશે PI plus x થાય, બરાબર T સમયે પ્રેશર। હવે આમાં આ x ને કરતા બનાવો, આ x ને, તો આ PT T સમયે પ્રેશર હોય એમાંથી PI શું થઈ જાય? 12, તો x બરાબર PT - PI થાય। હવે PA T સમયે A નું દબાણ શું હોય? તો કે PI - x, આ T સમયે A નું દબાણ શું હોય? એટલે જ્યાં PA બરાબર PI - x છે તો PI - x, હવે આ x ની કિંમત આ PT - PI અહીંયા મૂકી દઈએ તો PI માઈનસ કૌંસમાં PT - PI, તો આ માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ। તો જ્યાં PA એટલે T સમયે A નું દબાણ 2PI - PT થાય, T સમયે 2PI - PT। તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર શું છે? તો k બરાબર 2.303/t log શરૂઆતની સાંદ્રતા, તો શરૂઆતનું દબાણ શું છે? PI છેદમાં
PA એટલે t સમયે જે તે આ t સમયે આની કેટલી સાંદ્રતા હોય એ દર્શાવવાનું. તો t સમયે PA, તો PA બરાબર 2pi pt થાય. તો આમ વેગ અચળાંક k નું સૂત્ર a બરાબર 2.303 ના છેદમાં t, t એટલે સમય, log pi શરૂઆતની સાંદ્રતા અને 2pi pt એટલે આ t સમયની સાંદ્રતા. એટલે આવી કોઈ પ્રક્રિયા હોય કે આ વાયુ પ્રક્રિયા 1 મોલ, અહીંયા વાયુ આની નિપજો 1 મોલ મળતી હોય તો ત્યારે એનો વેગ અચળાંક k શોધવાનું આ સૂત્ર. શરૂઆતનું દબાણ આપેલું હોય, કોઈ t સમયનું દબાણ આપેલું હોય તો આને સમય આપેલો હોય t સમય, તો આ વેગ અચળાંક k ના સૂત્રમાં કિંમત મૂકી વાયુરૂપ કલા ધરાવતી કોઈ પ્રથમ ક્રમની આ પ્રકારની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ k નું મૂલ્ય મેળવી શકાય. એટલે વાયુમય કલા માટે વેગ અચળાંક k મેળવવાનું સમીકરણ થયું. બરાબર છે? તો આપણે આ સૂત્ર તારવતા આવડવું જોઈએ. 2 માર્કની થિયરી તરીકે પૂછી શકાય. બરાબર છે? એટલે pi શરૂઆતનું દબાણ છે, આંશિક દબાણ, p આ pt t સમયનું દબાણ થયું. પણ pa નું t સમયનું દબાણ શું થઈ જાય? તો 2pi pt. ઓકે? તો પછી આપણે હવે આગળ વધીએ. અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે આપણે વેગ અચળાંક k નું સમીકરણ તારવેલું. એમાં અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય એ અને અર્ધ આયુષ્ય સમય મેળવવાના સમીકરણ શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે એ આપણે જોઈએ. ત્યારબાદ અર્ધ આયુષ્ય સમય એટલે શું? શૂન્ય ક્રમ અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધ આયુષ્ય સમયનું સમીકરણ તારવો t બનાવો. તો અર્ધ આયુષ્ય સમય કોને કહેવાય? તો જ્યારે પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા ઘટીને અડધી થાય, કોઈ રાસાયણિક પ્રક્રિયા થતી હોય, પ્રક્રિયકની પ્રારંભિક જે સાંદ્રતા હોય, ધારો કે R0 હોય તો R0/2 બરાબર થાય, તો ત્યારે જે સમય લાગ્યો હોય એ સમયને અર્ધાયુષ્ય સમય કહેવાય. એટલે તે માટે લાગતો સમય, પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતા અડધી થવા માટે લાગતો સમય, તો અડધી થાય એ થવા માટે લાગતો સમય અર્ધાયુષ્ય સમય t1 કહેવાય. હવે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સમીકરણ, શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે t1 નું સૂત્ર શું થાય? તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ આપણે જોઈ ગયા. શૂન્ય ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંક k નું સમીકરણ k બરાબર r0 rt/t. અહીંયા આપણે r લખતા પણ t સમયની સાંદ્રતા, એટલે t સમયે જે સાંદ્રતા રહેલી હોય એ આ પ્રારંભિક આ k નું સૂત્ર. હવે આપણે t બરાબર t1 થાય, બરાબર? આ t બરાબર t1 સમય થાય ત્યારે, એટલે t1 ક્યારે કહેવાય? તો ત્યારે t સમયની સાંદ્રતા r0/2 થાય. તો આ t સમયની સાંદ્રતા r0/2 થાય તો t બરાબર શું કહેવાય? એને t1 કહેવાય. હવે આ સમીકરણમાં અહીંયા rt બરાબર r0/2 મૂકી દઉં અને t બરાબર અહીંયા હું t1 લઈ શકું. તો અહીંયા k બરાબર r0 r0/2 t1 દેવું કરતા બનાવું. આ 2 લસા તો 2r0 r0 એટલે r0 આ 2 અહીંયા છેદમાં જ રહે, k અહીંયા આવી જાય તો t1 બરાબર r0/2k. તો આ t1 બરાબર r0/2k શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સમીકરણ થયું. બરાબર છે? આ આપેલ સમીકરણ. તો આ સમીકરણ ઉપરથી કહી શકાય કે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે નો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાના સમપ્રમાણમાં હોય. સમીકરણ પરથી કહી શકાય. એટલે શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સૂત્ર જે મગજમાં આપણે રહેવું જોઈએ. હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય સમીકરણ તો આ જ રીતે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સૂત્ર આપણે તારવેલું લેક્ચર નંબર 5 માં 2.303 ના છેદમાં t log r0/rt. r0 શરૂઆતની સાંદ્રતા, rt t સમયે રહેલી સાંદ્રતા, ઘટી ગયેલી નહીં, બાકી રહેલી સાંદ્રતા t સમયે કેટલી. તમને એમ કે કોઈ 1 મોલર માંથી
सांद्रता घटीने 0.25 मोलर, तो घटीने 0.25 मोलर रही तो 0.25 मोलर टी समयनी सांद्रता कहेवाय। તમને એમ કે 1 મોલર માંથી सांद्रताમાં ઘટાડો 0.75 મોલર થાય છે, તો सांद्रताમાં ઘટાડો 0.75 મોલર થઈ ગયો છે, તો બાકી કેટલી રહી હોય તો ઈ ટી સમયની 0.25 લેવાય। અહીંયા ટી સમયની सांद्रता RT। હવે અહીં ટી વનાફ સમયે બરાબર, ટી વનાફ સમયે RT બરાબર R0/2 થાય બરાબર, તો RT R0/2 ત્યારે T બરાબર T વનાફ લેવાય, કારણ કે सांद्रता प्रारंभिक सांद्रता અડધી થવા માટે લાગતો સમય અને T વનાફ વડે દર્શાવો, તો અહીંયા RT બરાબર R0/2 મૂકી દઉં અને T બરાબર T વનાફ લઈ લઉં, તો મને આ સમીકરણ મળે K બરાબર 2.303 ના છેદમાં T વનાફ log R0/R0/2। આ છેદનો છેદ આ 2 ઉપર વહી જાય, R0 જશે એટલે અહીંયા log 2 થઈ જાય, તો 2.303 log 2 એટલે 0.3010, તો T1 આ T1 આપણે કરતા બનાવું તો T1 બરાબર 2.303 આ k છેદમાં આવી જાય, ગુણાકારમાં 0.3010, 2.303 ગુણાકારમાં 0.3010 કરો એટલે 0.693 થાય। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય T1 નું સૂત્ર T1 બરાબર 0.693 ના છેદમાં k થયો, તો અહીંયા T1 બરાબર 0.693 ના છેદમાં k આવ્યો, તો એનો અર્થ એવો થાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય એ પ્રક્રિયકની પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય પ્રક્રિયકની શરૂઆત કે પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર હોય, કારણ કે T1 બરાબર 0.693/k આવ્યું મૂલ્ય પરિણામ। તો આમ કોઈ n ક્રમની પ્રક્રિયા હોય, n ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય કઈ રીતે હોય તો એના માટે હું તમને લખાવી દઉં અહીંયા। તો n ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય નું સમીકરણ T1 directly proportional to 1/R0 ની n-1 ઘાત બરાબર છે। n ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય n ક્રમની પ્રક્રિયા માટે अर्धायुष्य समय T1 is directly proportional to 1/R0 raised to n-1, જ્યાં n બરાબર પ્રક્રિયા ક્રમ લઈ લેવાનો, n બરાબર પ્રક્રિયા ક્રમ। એટલે હવે જો આમાં કિંમત આવે, ચાલો શૂન્ય ક્રમની પ્રક્રિયા તો n બરાબર 0, તો R0 ની -1 ઘાત, R0 છેદમાં છે ઉપર -1 ઘાત, ઉપર જાય તો R0 ની +1 ઘાત, તો શૂન્ય ક્રમની પ્રક્રિયામાં T1 ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ R0 થઈ જાય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં। પ્રથમ ક્રમ માટે તો અહીંયા n બરાબર 1 લઈ લ્યો, તો 1 - 1 એટલે 0, R0 ની 0 ઘાત એટલે મૂલ્ય 1 થઈ ગયું। તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમય પ્રારંભિક સાંદ્રતાથી સ્વતંત્ર છે। દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટે લ્યો તો અહીંયા n બરાબર 2 થાય, n બરાબર 2 તો 2 - 1 એટલે 1, તો એમ કહેવાય દ્વિતીય ક્રમની પ્રક્રિયા માટેનો અર્ધાયુષ્ય સમય એ પ્રારંભિક સાંદ્રતાના વ્યસ્ત પ્રમાણમાં હોય, કારણ કે 1/R0 છે। આમ કોઈ પણ n ક્રમ માટે અર્ધાયુષ્ય સમય અને પ્રારંભિક સાંદ્રતા વચ્ચેનો સંબંધ આ રીતે આપણે દર્શાવી શકાય। આ તો અર્ધાયુષ્ય સમય કોને કહેવાય એની વાત બરાબર છે। આપણે બોર્ડમાં આ બે સમીકરણની તારવણી છે ટેક્સ્ટ બુકમાં, પણ n ક્રમની પ્રક્રિયા માટે વાત કરીએ તો આ રીતે આવે બરાબર છે। તો હવે આગળ વધીએ તો હવે આપણે દાખલાઓ આવે છે, જે આપણે આ સૂત્ર જોયા અર્ધાયુષ્ય સમયના અને શૂન્ય અને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k, તો એવા દાખલાઓ જોઈએ। એમાં પહેલા આપણે કોયડા જોઈએ અને પછી સ્વાધ્યાયના દાખલાઓની વાત કરીશું। ઓકે, તો જો આ કોયડો 4.5 નીચેની પ્રથમ ક્રમની પ્રક્રિયાને અનુસરતી પ્રક્રિયા માટે N2O5 ની પ્રારંભિક સાંદ્રતા 318 કેલ્વિન તાપમાને 1.24 × 10⁻² ઘાત મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે। પ્રારંભિક સાંદ્રતા આપેલી છે, આપને સમીકરણ આપેલું છે। N2O5 ની સાંદ્રતા 60 મિનિટ પછી t સમય કોઈ આપ્યો છે 60 મિનિટ પછી 0.20 × 10⁻² મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ છે, એટલે t સમયની સાંદ્રતા આટલી છે 60 મિનિટ પછી, ઘટી ગઈ એમ નથી કીધું, આટલી છે એમ કીધું।
318 કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચળાંક ગણો. તો આ પ્રક્રિયા પ્રથમ ક્રમની આપણે રકમમાં કીધેલું જ છે. તો આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું સમીકરણ, તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k બરાબર 2.303 ડિવાઇડેડ બાય t2 t1 અથવા અહીંયા t સમય log r0 બાય rt. અહીંયા r એટલે આપણો N2O5 છે. r0 એટલે શરૂઆતની સાંદ્રતા, rt એટલે t સમયને એટલે 60 મિનિટ પછી એટલી છે લેવાની. તો k બરાબર 2.303 છેદમાં t2 તો 60 અને શરૂઆત 0 થી એટલે તફાવત 60 log r0 શરૂઆતની સાંદ્રતા 1.24 ગુણાકારમાં 10 ની -2 ઘાત છેદમાં rt t સમયની સાંદ્રતા એટલે 60 મિનિટની 0.20 into 10⁻². આ જશે એટલે k બરાબર 2.303 ના છેદમાં 60. અહીંયા log 1.24 છેદમાં 0.20 છે. બરાબર. આને હું 124 કરી નાખું અને આને 20 રાખું તો 62 ગુણાકારમાં તમે 2 કરો એટલે 124 થાય. એટલે 1.24 ભાગ્યા 0.20 એટલે 6.2 થાય. 6.2. હવે log 6.2 એટલે 62 નો log 62 નો 0 માં જોવાનો. તો 62 નો log 0 માં તમે જોશો તો 7924 આવે. 7924 આગળ 0 પોઈન્ટ કરી નાખવું. k બરાબર 2.303 ભાગ્યા 60 અહીંયા 0.62 નો log 7924. આનું સાદુરૂપ આપો. આ 60 મિનિટમાં છે. અહીંયા તો જે સાંદ્રતા છે એ બે જશે. અહીંયા છેદમાં આનો એકમ મિનિટ છે. તો k અહીંયા સાદુરૂપ આપો એટલે k બરાબર 0.0304 મિનિટ ઇન્વર્સ. આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k નું મૂલ્ય આવ્યું. આ કોયડો 4.5 નો જવાબ આ રીતે આવે. ઓકે, ત્યારબાદના કોયડામાં આગળ વધીએ. જો હવે કોયડો 4.6 અચળ દબાણે N2O5 ના ઉષ્મીય વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે નીચેની માહિતી મળેલ છે. N2O5 નું વિઘટનની આ પ્રક્રિયા, આ માહિતી આપેલી છે. ક્રમ 1 સમય 0 શરૂઆત ત્યારે કુલ દબાણ 0.5 એટલે આ શરૂઆતનું દબાણ થયું આ pi. અને 2 સમય 100 સેકન્ડ ત્યારે 0.512 આ કોઈ t સમયે આપેલું છે 0.512. તો વેગ અચળાંક ગણો k. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક k ગણીએ. વાયુરૂપ પ્રણાલી છે. તો અહીંયા આપણે ધારી લઈએ, ધારો કે અહીંથી આપણો સ્ટાર્ટ થઈ ગયો. ધારો કે આ N2O5 ની સાંદ્રતા 2x જેટલી ઘટે. તો અહીંયા જો આ 2 મોલ છે અને આ 1 મોલ છે તો N2O4 ની સાંદ્રતા કે દબાણ, અહીંયાની સાંદ્રતા એટલે દબાણ 2x જેટલું વધે જ્યારે આ O2 ના 1 મોલ છે ત્યારે O2 નું દબાણ x જેટલું વધે. x જેટલું વધે કારણ કે એના 1 મોલ છે. આ 2 મોલ ઘટે ત્યારે આ 2 મોલ એટલે આ 2x ઘટે તો આ 2x પણ આ x જેટલું વધે. હવે આપણું આ સમીકરણ 2N2O5 gas gives 2N2O4 gas plus O2 gas. હવે અહીંયા આપણે t = 0 સમયે તો આ 2N2O5 તો 0 સમયે તો આ 0.5 છે ત્યારે આ તો 0 થવાનું. હવે કોઈ t સમયે તો t સમયે આ 2x જેટલું દબાણ વધે, આ x જેટલું
તો આમાં કેટલો ઘટાડો થાય 0.5 minus 2x not only x because અહીંયા 2 moles છે તો 0.5 - 2x બરાબર t સમય હવે આ pt શું હોય t સમયે pt તો pt બરાબર આ 0.5 - 2x plus 2x plus x આ -2x plus 2x જશે તો pt બરાબર 0.5 plus x તેથી x is equal to pt minus 0.5 થાય 0.5 આ બાજુ આવી જાય ને એટલે pt minus 0.5 હવે અહીંયા આ x તમને મળી ગયું તો આ Pn2O5 જો t સમયે આ Pn2O5 માટે થયું ને બરાબર હવે આ t સમયે Pn2O5 બરાબર 0.5 minus 2x છે તો અહીંયા x ની આ કિંમત અહીંયા મૂકી દો તો 0.5 minus 2 pt minus 0.5 હવે 2 આ minus આ 2 pt થઈ જાય એટલે 0.5 આ minus 2 pt અને 2 into 0.5 એટલે આ plus 1 એટલે 1 point એટલે Pn2O5 is equal to 1.5 minus 2 pt થાય minus 2 pt હવે t is equal to 100 સેકન્ડ આપણો t બરાબર 100 સેકન્ડ t બરાબર 100 સેકન્ડ આ t બરાબર 100 સેકન્ડ ત્યારે pt કેટલો છે 0.512 આ 0.512 અહીંયા મૂકી દઈએ તો Pn2O5 equal to 1.5 minus અહીંયા 2 into 0.512 આનું સાદુરૂપ આપોલા Pn2O5 is equal to 0.476 આવે t બરાબર 100 સેકન્ડ ત્યારે તો t બરાબર 100 સેકન્ડ એટલે આપણે કોઈ t સમયની આની સાંદ્રતા હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે k નું સૂત્ર તો k બરાબર 2.303 છેદમાં t આ t એટલે આપણું 100 સેકન્ડ log pi એટલે આ શરૂઆતની સાંદ્રતા 0.5 છેદમાં આ 100 સેકન્ડ ત્યારની સાંદ્રતા તો 100 સેકન્ડ ત્યારની સાંદ્રતા કેટલી થાય 0.476 તો 0.5 ભાગ્યા 0.476 કરો તમે 100 આ log 1.0504 આવે log 1.0504 આનો log આપણે લઈએ તો 2.303 divided by 100 into 0.0216 જેવું આવે આનું સાદુરૂપ આપો એટલે k બરાબર 4.98 into 10⁻⁻⁴ આ સેકન્ડમાં છે તેનો એકમ સેકન્ડ ઇન્વર્સ આવે તો આ રીતે આ વાયુરૂપ પ્રણાલી માટેનું આપણે વેગ અચળાંક k નું મૂલ્ય મેળવી શકીએ તો આ તો આપણો કોયડો 4.6 વ્યવસ્થિત એક્ઝામ્પલ સમજી લેવાનું ગણતરી કરવાની આઈએમપી ઉદાહરણમાં આવે છે ઓકે તો ત્યારબાદ હવે અમુક સ્વાધ્યાયના એવા દાખલાઓ છે એની આપણે વાત કરીશું તો ત્યારબાદ કોયડો 4.7 એક પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંક 5.5 ગુણ્યા 10⁻14 ઘાત સેકન્ડ ઇન્વર્સ જણાવ્યું પ્રક્રિયાનો અર્ધાયુષ્ય શોધો તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે અર્ધાયુષ્ય સમયનું સમીકરણ T1 ના 0.693 બાય k બરાબર તો k આપેલો છે તો 0.693 k 5.5 into 10⁻⁴ સેકન્ડ ઇન્વર્સ ઉપર જાય એટલે સેકન્ડ થઈ જાય બરાબર છે આનું સાદુરૂપ આપો જે આવે એ તમારો જવાબ બરાબર છે ત્યારબાદ 4.8 દર્શાવો કે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં 99.9% પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જરૂરી સમય પ્રક્રિયા અર્ધાયુષ્યના 10 ગણો છે
એટલે 99 એક પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એમાં 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય. તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય તો કેટલી બાકી રહેતી હોય? 0.1% જેટલી. તો 0.1% જેટલી સાંદ્રતા બાકી રહેતી હોય. બરાબર? તો હવે આપણે સાબિત કરવાનું છે કે એ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે જે સમય t લાગે એ અર્ધાયુષ્ય સમયના 10 ગણો હોય. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે તો k બરાબર 2.303 t log r0. હવે rt એટલે ઈ કેટલી બાકી રહી હોય? તો શરૂઆતની r0 માંથી આ 99.9% પૂર્ણ થઈ. ધારો કે આ સાંદ્રતા r0 હોય તો આ કેટલી હોય? તો કે 99.9% પૂર્ણ થઈ જાય તો r0 minus 0.999 r0. ઓકે, હવે આનું સાદુરૂપ આપીએ. અહીંયા t ને કરતા બનાવો તો t બરાબર 2.303 કે અહીંયા છેદમાં log આ 1/0.001 આવી જાય એટલે આ 10⁻³ થઈ જાય. છેદમાં 10⁻³ ઉપર આવે તો 10⁻³ તો log 10⁻³ તો t બરાબર 2.303 3 આગળ આવી જાય ગુણ્યા 3 એ 3 છેદમાં k તો 3 2 6 3 3 9 6.909 જેવું થાય ડિવાઇડેડ બાય k. આ t થયો. 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય ને તે માટે લાગતો સમય એટલો થાય, પણ એ એના અર્ધાયુષ્ય સમય કરતા 10 ગણો છે. બરાબર? તો એ સાબિત કરવાનું. હવે આનો અર્ધાયુષ્ય સમયનું સૂત્ર પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે t1 બરાબર 0.693 k થાય. હવે આને સમીકરણ 1 કહીએ, આને સમીકરણ 2 કહીએ. સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા, સમીકરણ 1 અને 2 નો ગુણોત્તર લેતા તો શું થવાનું? આ t by t1 હવે t એટલે 6.909 by k into t1 એટલે k divided by 0.693 થયું. આ k જશે. આ 6.909 ના 0.693 તો આ બેનો ગુણોત્તર લ્યો તો t divided by t1 is equal to અહીંયા 10 થઈ જાય તો t is equal to 10 into t1. તો આ સાબિત થઈ ગયું કે 99.9% પ્રક્રિયા પૂર્ણ થવા માટે જે જરૂરી સમય હોય એ પ્રક્રિયા અર્ધાયુષ્ય સમયના 10 ગણો હોય. આ દાખલો તમે આ રીતે ગણી શકો. ધારો કે શરૂઆતની સાંદ્રતા તમે r0 100 લઈ લો તો 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ તો નીચેની સાંદ્રતા કેટલી t સમયની 0.1 વધે તો 100 ઉપર જાય, નીચે 0.1 ઉપર જાય તો 10⁻³ થઈ જાય ને. તો આ રીતે 10⁻³ તો આ રીતે કરી શકો તમે. આની સાંદ્રતા r0 લ્યો તો r0 ની 99.9% તો પૂર્ણ થઈ ગયું. r0 ની 0.1% બાકી રહી ગયું હોય. r0 માંથી 0.999 r0 બાદ કરી નાખો કારણ કે r0 માંથી 99.9% પ્રક્રિયા પૂર્ણ થઈ જાય છે. તો t સમયની સાંદ્રતા કેટલી હોય? તો r0 માંથી r0 ના 99.9% એટલે કેટલી સાંદ્રતા થાય? 0.999 r0 એ બાદ કરી નાખો. ઓકે, તો આ રીતે કોયડો 4.8 થાય. ઓકે, હવે સ્વાધ્યાયના બીજા દાખલાઓ આપણે જોઈએ. ત્યારબાદ સ્વાધ્યાયનો 4.1. તો સ્વાધ્યાયનો 4.1 આ મુજબ છે. નીચેની પ્રક્રિયા માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયા ક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો. તમને વેગ સમીકરણ આપેલું છે. દાખલા તરીકે પહેલું તો પહેલામાં વેગ સમીકરણ સ્વાધ્યાયનો 4.1 એમાં પહેલું 3 ગેસ પ્લસ 3 ગેસ નું N2O ગેસ આનો વેગ સમીકરણ આપેલું છે તમને
k ઇન્ટુ NO ની સાંદ્રતાનો વર્ગ. આનો પ્રક્રિયાક્રમ કેટલો થાય? તો પ્રક્રિયાક્રમ એટલે આની સાંદ્રતાની ઘાતાંક. આનો પ્રક્રિયાક્રમ 2 થાય. પ્રક્રિયાક્રમ 2 થાય તો k નો એકમ શું થાય? તો k નો એકમ શોધવા માટે તમને આ મેં કીધેલું મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ની 1 માઈનસ n ઘાત ઇન્ટુ સમય ઇન્વર્સ. n બરાબર પ્રક્રિયાક્રમ. તો અહીંયા 2 લખી નાખો. પ્રક્રિયાક્રમ 2 છે તો મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. અહીંયા 2 તો 1 માઈનસ 2 એટલે -1. સમય ઇન્વર્સ. સમય તમારો ધારો કે સેકન્ડમાં. એ મુજબ સમય તમે જે લ્યો એ મુજબ. તો આ અંદર લાગુ પડે તો મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સમય ઇન્વર્સ. સમય સેકન્ડમાં લ્યો તો સેકન્ડ ઇન્વર્સ, મિનિટમાં લ્યો તો મિનિટ ઇન્વર્સ. એટલે આ રીતે બીજું, ત્રીજું અને ચોથું બરાબર એમાં પ્રક્રિયાક્રમ નક્કી કરી લેવાનો અને જે પ્રક્રિયાક્રમ આવે એને અહીંયા n બરાબર મૂકી દો એટલે એમાં પરિમાણ મળી જાય. બરાબર છે? વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો એટલે વેગ અચળાંક k મળી જાય. ઓકે. ત્યારબાદ સ્વાધ્યાયનો 4.2 આ મુજબ છે. આ મુજબ તમે જોઈ શકો પ્રક્રિયા 2a + b gives a2b માટે વેગ બરાબર k ઇન્ટુ a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતાનો વર્ગ, જેમાં k બરાબર એટલે આપણે વેગ આપેલો છે. વેગ બરાબર k ઇન્ટુ a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતાનો વર્ગ. k આપેલો છે આપણે 2 ગુણાકારમાં 10⁻6 ઘાત મોલ ઇન્વર્સ ટુ લિટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. જ્યારે a ની સાંદ્રતા 0.1 મોલ ઇન્ટુ લિટર, b ની સાંદ્રતા 0.2 ઇન્ટુ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય તો પ્રક્રિયાનો પ્રારંભિક વેગ શોધો. પ્રારંભિક વેગ મેળવવાનો છે આપણે અને એ ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય ત્યાર પછીનો પ્રક્રિયા વેગ ગણો. એ ઘટીને બરાબર. તો પહેલા પ્રારંભિક વેગ ગણી લઈએ. પ્રારંભિક વેગ બરાબર સૂત્ર k ઇન્ટુ a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતાનો વર્ગ. તો આપણે k આપેલો છે 2 ગુણાકારમાં 10⁻6 ઘાત. a આપેલો છે આપણે 0.1, b આપેલો છે 0.2 નો સ્ક્વેર. સદરૂપ આપવાનું 8 ઇન્ટુ 10⁻6 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ સેકન્ડ ઇન્વર્સ. આ પ્રારંભિક વેગ મળી જાય. હવે શું કીધું? a ની સાંદ્રતા 0.1 માંથી એ ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય. બરાબર? ત્યારે એનો અર્થ એવો કે 0.04 મોલે એ પ્રક્રિયા કરેલી હોય. બરાબર? એની સાંદ્રતા 0.1 તો 0.10 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થી ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય ત્યારે 0.04 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એ પ્રક્રિયા કરે. આપણે શું કીધું છે રકમમાં છેલ્લે? a ની સાંદ્રતા ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય પછી પ્રક્રિયાનો વેગ. તો 0.06 મોલ a ની સાંદ્રતા તો છે પણ આપણે b ની સાંદ્રતા જે તે સમયે કેટલી હોય તો મેળવવી પડે. તો અહીંયા a ની સાંદ્રતા 0.10 માંથી ઘટીને 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ થાય. એનો અર્થ એવો થાય
0.04 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ એ પ્રક્રિયા કરેલી હોય. હવે આપણું સમીકરણ આ મુજબનું છે. આપણું સમીકરણ 2a + b gives a to b. તો આના ઉપરથી એમ કહી શકાય કે જેટલો a પ્રક્રિયા કરેલી હોય ને એના કરતા અડધો b એ પ્રક્રિયા કરેલી હોય. b નું સાંદ્રતા 0.2 છે, પણ 0.2 માંથી વૈધી કેટલી હોય તો એ આપણે કહી શકીએ. બરાબર. એટલે આ સમીકરણ પ્રમાણે a ના અડધા જથ્થા જેટલો b નો જથ્થો પ્રક્રિયા કરે એટલે b બરાબર તો a 0.04 તો 1/2 into 0.04 તો 0.02. તો b છે 0.02 જેટલો પ્રક્રિયા કરે તો બાકી કેટલો વધે b? બાકી વધેલ b ની સાંદ્રતા 0.2 - 0.02. 0.2 માંથી 0.02 એટલે 0.18 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ. તો a ની સાંદ્રતા 0.06 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ, b ની સાંદ્રતા 0.18 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ હોય. તો હવે પ્રક્રિયા વેગ ગણીએ તો પ્રક્રિયા વેગ બરાબર k ઇન્ટુ a ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતાનો વર્ગ. k આપને આપેલો છે 2 ગુણાકારમાં 10 - 6. a આપને આપેલો છે 0.06, b આપને અહીંયા મળી ગયો 0.18 નો સ્ક્વેર. આનો આખું સાદુરૂપ આપીએ તો 3.89 into 10⁻⁹ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો ટૂંકમાં અહીંયા b ની સાંદ્રતા આટલી આપેલી હતી, a ની 0.1, આની ઘટીને કહી દીધી તો 0.006 છે. આનો અર્થ a છે 0.04 મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ વપરાય. બરાબર છે. તો b આમાંથી કેટલો વપરાતો હોય તો પ્રક્રિયા સમીકરણથી કહી શકાય કે a ના અડધા મૂલ્ય જેટલો વપરાતો હોય. તો a નું અડધું મૂલ્ય એટલે 0.04/2 તો 0.02 b વપરાતો હોય તો b હવે બાકી કેટલો વધેલો હોય તો 0.2 માંથી 0.02 બાદ કરી નાખ્યો એટલે 0.18. આમ હવે વેગ સમીકરણ બરાબર જે તે p સમયે વેગ બરાબર તો વેગ બરાબર k ની સાંદ્રતા ઇન્ટુ b ની સાંદ્રતાનો વર્ગ. કિંમત મૂકો જવાબ કરો. ઓકે. આ તો આપણો સ્વાધ્યાયનો 4.2. ત્યારબાદ સ્વાધ્યાયનો 4.3. તો આ મુજબ રકમ છે. એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો k બરાબર 2.5 ગુણાકારમાં 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય. k બરાબર શૂન્ય ક્રમની પ્રક્રિયા માટેનો એકમ શું થશે તો શૂન્ય ક્રમની પ્રક્રિયા માટે મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ આ એકમમાં બોલ છે. મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. k આપેલો છે. n2 અને h2 ના નિપજના વેગ કેટલા થશે તો n2 અને h2 ના નિપજના વેગ આપણે પૂછેલા છે એટલે dn2/dt and dh2/dt. બરાબર. તો એમોનિયાનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. જો k બરાબર 2.5 ગુણાકારમાં 10⁻⁴ મોલ ઇન્વર્સ ઇન્ટુ લિટર ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ હોય તો n2 અને h2 ના નિપજના વેગ. આ એમોનિયા નું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા કીધેલી આપણે.
પાછું વિઘટન સમીકરણ થાય. આનું વેગ સમીકરણ આવું થાય, વેગ બરાબર આ બેના સંદર્ભમાં આપણે લખીએ તો dn2 by dt 1/3 dh2 by dt is equal to k into એમોનિયાની સાંદ્રતાની શૂન્ય ઘાત, કારણ કે પ્રક્રિયાનો ક્રમ શૂન્ય કીધો તો એનો અર્થ એવો થાય, જો આની શૂન્ય ઘાત એટલે આ મૂલ્ય 1 થઈ જાય તો એનો અર્થ એવો થાય dn2 by dt is equal to k થાય. તો dn2 by dt is equal to k. k તો તમને આપેલો છે 2.5 ગુણાકારમાં 10⁻⁴ મોલ ઇન્ટુ લિટર ઇન્વર્સ ઇન્ટુ સેકન્ડ ઇન્વર્સ. તો આ dn2 by dt મળી ગયો. હવે અહીંયા તમે જોઈ શકો કે આ dh2 by dt મેળવવાનું છે તો આ 1/3 dh2 by dt is equal to આ k થાય, બરાબર. તો dh2 by dt is equal to 3 into k. તો dh2 by dt p into k એટલે 2.5 into 10⁻⁴. 25 ગુણાકારમાં 3 એટલે 75 થાય. આમ dh2 by dt is equal to 7.5 into 10⁻⁴ mol into liter inverse into second inverse. આ તમારું dh2 by dt અને dn2 by dt. ટૂંકમાં n2 ના ઉત્પાદનનો વેગ અને x2 ના ઉત્પાદનનો વેગ પૂછેલો આપણે નિપજનો વેગ. આ તો આપણો સ્વાધ્યાયનો 4.3. તો આજના આપણા આ લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. પછીના લેક્ચરમાં અમુક વધારાના દાખલાઓ છે એની ગણતરી કરીશું અને આગળ વધીશું. ઓકે, ગુડ બાય, ટેક કેર.